કાપડિયા પ્રીમિયર લીગ કાપોદ્રાનું આ સિઝન પહેલીની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી પોતાનો કિંમતી સમય આપીને અહીંયા પધાર્યા છે તે બદલ હું સમગ્ર ગામ વતી અને કમિટી વતી તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું રિક્વેસ્ટ કરીશ માનવંતા મહાનુભાવોને કે હું નામ બોલું એવી રીતના પ્લીઝ આવીને અહીંયા સ્ટેજ પર બિરાજમાન થાય. સૌથી પહેલાં હું રિક્વેસ્ટ કરીશ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષભાઈ નાયકને કે પ્લીઝ તમે આવો ને અહીંયા પ્લીઝ બિરાજમાન થાઓ. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર મનીષભાઈ નાયક. ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી એવા ઇશ્તિયાકભાઈ પઠાણને રિક્વેસ્ટ કરીશ કે તો પ્લીઝ સ્ટેજ પર બિરાજમાન થાય. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત ભરૂચ ક્રિકેટ એસોસિએશનના સહમાનદ મંત્રી એવા વિપુલભાઈ ઠક્કરને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે અહીંયા આવીને બિરાજમાન થાઓ. ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ અન્ય સભ્ય ભરૂચ ક્રિકેટ એસોસિએશનના નાઝીમભાઈ કુરેશીને કે પ્લીઝ તમે અહીંયા આવીને બિરાજમાન થાઓ. Now I would like to request Zulfikar Bala to please come and join here and sit here at the dais. હવે હું રિક્વેસ્ટ કરીશ કોઈને કે આપણા ગામના સિનિયર મોસ્ટ પર્સનને થોડા હેલ્પ કરે અને મામાજીને અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન કરે. મામાજી પ્લીઝ. ઓકે 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 મામાજી તબિયત નથી સારી. મામાજી ઓકે ઇટ્સ ઓકે ફાઇન. ઓકે ઓકે ના ના મામાજી. હવે હું રિક્વેસ્ટ કરીશ આપણા ગામના સરપંચ અને આ લીગના એમ કહું તો બેકબોન એવા આઈસાબેન પાંડોરને કે પ્લીઝ તમે આવીને બિરાજમાન થાવ. તા ખુરશી મૂકીને ખુરશી તા ખુરશી ચેર ચેર તા 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 બાજુમાં તા 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 યસ યસ બેહો. તો બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર આઈસાબેન પાંડોર. હવે હું રિક્વેસ્ટ કરીશ ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયાના જેને ઘરે ઘેર ખૂણે ખૂણે લોકો ઓળખે છે, સવાર થાય તો એ દેખાય, રાત થાય તો એ દેખાય, એવા મારા મિત્ર અને મારા આમંત્રણ માન આપીને જિલ્લાના પહેલા ખૂણેથી આ ખૂણા સુધી સમયસર આવેલા એવા આરીફભાઈ બાપુજીને રિક્વેસ્ટ કરીશ કે બાપુજી પ્લીઝ તમે આવો. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર આરીફભાઈ બાપુજી. ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ આપણા તાલુકાના ક્રિકેટના હંમેશ આપણી જોડે રહેતા અને હંમેશ ક્રિકેટ માટે તૈયાર રહેતા એવા અયુબભાઈ બાલાને કે પ્લીઝ તમે આવો અને સ્ટેજ પર બિરાજમાન થાઓ. આપણા ગામના સૌથી સિનિયર અને ક્રિકેટ માટે પોતાનું સર્વસ્વ આપી દીધો એવા બે વ્યક્તિ આપણી વચ્ચે મોજૂદ છે, એવાને આપણે કેમ ભૂલી શકીએ. સૌપ્રથમ હું રિક્વેસ્ટ કરીશ સમીરભાઈ લુલાદને કે પ્લીઝ તમે આવો અને સ્ટેજ પર બિરાજમાન. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર the great cricketer of our village and the district, Samir Bhai Lulad, as well as the great fast bowler of his time, Mr. Mushtaq Seth. Can you please come and take your dais the seat? હવે બીજા આપણા એવા ખેલાડી છે આપણી ટીમના ભૂતપૂર્વ યુસુફભાઈ લુલાદને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે આવીને ડાયસ પર બિરાજમાન થાઓ. અને સાથે સાથે હું રિક્વેસ્ટ કરીશ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના સભ્યો અને ક્રિકેટ માટે હંમેશ પોતાનો સમય આપનાર આપણા ગામના છે એટલે હું નામ એમનું છેલ્લે લીધું છે એવા તાલીઓના ગણગણાટથી એમને વધાવીએ હાજી રશીદ પટેલ. તો ફ્રેન્ડ્સ સૌથી પહેલા આપણે આપણું વિધિવત કાર્યક્રમ આગળ વધારીએ તે પહેલા એક સિસ્ટમ મુજબ આપણે આપણા મહેમાનોનું ફૂલહારથી વેલકમ કરીશું. સૌથી પહેલા હું આપણી આ કાપડિયા પ્રીમિયર લીગ કાપોદ્રાના સીઈઓ મોહમ્મદ અલી લુલાદને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આગળ આવીને આપણા ગેસ્ટ મનીષભાઈ નાયકનું બુકેથી સ્વાગત કરે. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ બોયઝ ફોર ધ મોમેન્ટો એન્ડ ધ મગ. એક સામે અને એક સુંદર મજાનો મોમેન્ટો કે મનીષભાઈ ઘરે જાય એમના શો આપણા મૂકશે તો રમેશ આપણે આ લીગને આપણા ગામને યાદ રાખશે. એટલા માટે એક ટોકન ઓફ લવ આપણે આપીએ છીએ એમને મનીષભાઈ નાયક. થેન્ક યુ મનીષભાઈ કે તમે તમારો સમય આપીને અહીંયા આવ્યા છો. થેન્ક યુ સો મચ. હવે આપણે બુકેથી સ્વાગત કરીશું માનદ મંત્રી ઇશ્તિયાકભાઈ પઠાણનો. હું રિક્વેસ્ટ કરીશ મોહમ્મદભાઈ પટેલને
થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તો ઘણા બધા સવાલો ઊભા થાય છે કે ભાઈ આ લીગ, ક્વેશ્ચન્સ બી ઊભા થાય છે કે ભાઈ આ લીગ શું છે, આ લીગ શા માટે. આ લીગ જ્યારે મોટા મોટા ગામોમાં લીગ નથી રમાતી નાયકભાઈ, ઇશ્તિયાકભાઈ, ત્યારે અમારા ગામના ક્રિકેટના બહુ એમ કહું કે બસ ક્રિકેટ જ વિચારા કરે એવા મોહમ્મદ અલીભાઈ લુલાત મને ગામમાં જતો હતો એક દિવસ, મને મળ્યા, મને કે આપણે લીગ રમાડીએ. એટલે અમુક ગામની ટીમ થતી નથી, મેચને દિવસે 11 હોદવા પડે ને તું લીગ રમાડવા ચાલો, મને તો સમજ જ નથી પડતી. કેમ કે લીગ રમાડવી હોય તો 3 ટીમ તો મિનિમમ જોઈએ, 2 થી તો લીગ રમાય ના, તો 3 ટીમ આપણે લાવીશું ક્યાંથી? તે ભાઈ તો કહી દીધું થઈ જશે. એટલે અમુક જોજે, હા ઇજ્જત દાવ પર નહીં લાગી જાય. તે ભાઈએ હિંમત કરી અને તમને તો ખબર છે કે આપણે આવી રીતના કીડા બધા બહુ છે. તો મને કે ઇસ્માઇલ મોટા, હું તૈયાર જ છું, તૈયારી કરો. એટલે પછી એવી રીતના ધીરે ધીરે શરૂઆત થઈ, રજીસ્ટ્રેશન થયા. કેમ કે અમારું ગામ છે ને બહુ નાનું છે, બહુ નાનું, 3 ફળિયાનું ગામ. 11 તો ગામના જે પહેલાં રમતા હતા, જ્યારે અમે રમતા હતા, મારા પહેલાંના ક્રિકેટરો મામાજી, સબીલુલાત, ત્યારે પ્લેયરો બેસાડવા પડતા. 15 થાય તમને એવું આશા હોય કે આજે મને રમાડશે કે બહાર બેસીશું. ઘણી વખત એવું થયું જ કે ગામથી એવું કહીને લાવે કે આજે તારે રમવાનું છે ને ગ્રાઉન્ડ પર પહોંચી જાય કે તારે બહાર બેસવાનું છે. એવા દિવસો બી ગામના હતા, કેમ કે પ્લેયરો હતા. હવે દિવસે દિવસે એવો ટાઈમ આવી ગયો, ઘણા ખેલાડીઓ બહાર જતા રહ્યા, ઘણા સિનિયર થઈ ગયા, ક્રિકેટ છોડી દીધું, એ ગયા બીજા કારણોસર. પરંતુ પછી ટીમ લાવી ક્યાંથી, 11 ઊભા કેવી રીતના કરવા, એનો પ્રોબ્લેમ ઊભો થતો હતો. તો મોહમ્મદ અલી અને એમની ટીમ જે કમિટી અમારી આખી છે, એમણે પ્લાન કર્યો કે ભાઈ લીગ રમાડે. કેમ કે કાપોદ્રા ફક્ત ગામ નથી, કાપોદ્રાની આજુબાજુ ઘણી બધી સોસાયટીઓ હવે વસી ગઈ છે, આજુબાજુ એ બધા કાપોદ્રામાં જ લાગુ પડે છે. તો કે બધી સોસાયટીના છોકરાને ભેગા કરીએ જેથી એમના યુનિટી બી આવે અને એટલીસ્ટ 48 પ્લેયરની લીગ રમાડીશું તો આપણા કાપોદ્રા ગામની એક ટીમ એવી બનશે જે વિવિધ ગ્રાઉન્ડો પર ભાગ લઈ શકશે. આ એક જ હેતુથી આ લીગ શરૂ કરવામાં આવી છે. બાકીની સોશિયલ મીડિયા પર એક ભાઈએ સવાલ કર્યો કે ભાઈ આ તમે રમાડીને આમાંથી કેટલા ડિસ્ટ્રિક્ટમાં મોકલશો, કેટલા રણજીમાં મોકલશો. મેં ભાઈને આ માધ્યમથી કહેવા માંગુ છું, સારા હશે, મહેનત કરશે તો જવાના જ છે, પણ અમારો ટાર્ગેટ એવું લઈને નથી ચાલ્યા કે આમાંથી રમાડીને અમે કોઈને ડિસ્ટ્રિક્ટમાં મોકલી આપીશું ને રમાડીને અમે સ્ટેટમાં મોકલી આપીશું. અમે તો અમારા ગામની એક સારી ટીમ બનાવવાના આશ્રયથી આ લીગ રમાડી રહેલા છે. હવે ટીમમાં કોને રમવું એ તમારા પર છે. કેમ કે સારું રમશો, પરફોર્મન્સ કરશો. હવે એ ગામનો હોય કે સોસાયટીની હોય, એ કાપોદ્રાની ટીમમાં રમશે, એ વાત પાક્કી છે. તો હવે તમારા પર છે, તમે પરફોર્મન્સ કરો. તો ફ્રેન્ડ્સ, this was our intention to organize this tournament, I mean the league. કેમ કે કાપોદ્રાનું નામ ભૂતકાળમાં, નાયકભાઈ તમે બી સાંભળ્યું હશે, ઇશ્તિયાકભાઈ બી સાંભળ્યું હશે બધાએ, કે કાપોદ્રાનું નામ ક્રિકેટમાં બહુ ઉપલા લેવલ પર હતું. કાપોદ્રાની ટીમની સામે મેચ આવે તો લોકો વિચારતા હતા, અરે યાર પહેલી જ કાપોદ્રામાં આપી દીધી, પહેલું જ આમ થયું. એવી ટીમ હતી ભૂતકાળમાં, હું તને નાનો હતો તે વખતની વાત કરું છું. આજે વખત બદલાયો, એટલા માટે આ બધું આપણે પ્રોસેસ કરવું પડે છે. ભૂતકાળમાં ક્રિકેટરોને યાદ કરીએ, અમારા તાભાઈ મોટા, આપણી સામે મામાજી ધ ગ્રેટ બેઠા છે, ઈસુભાઈ મોદી મરહુમ, સબીબુલ્લાહ છે, મુસ્તાકભાઈ શેઠ છે, ઈસુફભાઈ છે, હાજી રશીદ છે, સાડિક છે, ઘણા બધા ક્રિકેટર્સ રમી ગયા. દે વોઝ એક્સેલન્ટ. ઇકબાલભાઈ સાઉથ આફ્રિકામાં છે, એ બહુ સારા ક્રિકેટરો હતા. બટ નાઉ વી નીડ ટુ ડેવલપ ધ ટીમ. વેસ્ટ ઇન્ડિઝની ટીમ એક વખતે બહુ ટોપ પર હતી, યાદ છે ને ભાઈ? હવે આ રિનોવેશનનો ટાઈમ આવે ને, રિનોવેશન તો આપણે સમજીએ કે આ આપણી ગામની ટીમનો રિનોવેશનનો ટાઈમ છે, તો આપણે એ પ્રસાર કરવા જઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ,
હવે હું જેમ મેં આપને સ્પોન્સર્સની વાત કરી, તો સૌથી પહેલા ઇન શોર્ટ તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. ધ મેઇન આઈડિયા ફોર ધ લીગ, ફ્રેન્ડ્સ પ્લીઝ કોન્સન્ટ્રેટ, ધ મેઇન આઈડિયા ઓફ ધ લીગ વોઝ ધ આઈડિયા ઓફ મોહમ્મદ અલી લુલાત. રાઉન્ડ ઓફ applause. ધ મેઇન પર્સન ઓફ ધ લીગ, ધ મેઇન પર્સન, એમના ઈચ્છાને ટેકો આપનાર વ્યક્તિ છે એ છે મોહમ્મદભાઈ કાપડિયા ફ્રોમ ઝામ્બિયા. ધ મેઇન પર્સન બિહાઇન્ડ ધ સીન મેં હમણાં જ કીધું, આયશાબેન પાંડોર. ફ્રેન્ડ્સ, મુન્નાચીસને આ કમિટીએ ચેરમેન બનાવ્યો. ત્યારબાદ મોહમ્મદ લુલાત CEO, આયશાબેન ઇવેન્ટ કો ચેરમેન, સાદિકભાઈ ઇવેન્ટ કો ચેરમેન, અબ્દુલ્લા લુલાત કન્વીનર, મોહમ્મદ પાંડોર મોદી કન્વીનર, મોહમ્મદ પટેલ કન્વીનર, અમીર લુલાત કન્વીનર અને જુનેદ લુલાત હતા કન્વીનર્સ. ગ્રાઉન્ડ ઓનર જુનેદભાઈ વડિયાનો ખૂબ ખૂબ આભારી છીએ કે વિધિન વેરી શોર્ટ ટાઈમ એમણે આપણે ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરાવ્યું અને ગઈકાલે રાત સુધી અમારી જોડે બેસીને આ ગ્રાઉન્ડમાં જે કંઈ મદદ કરવા જેવી એમનેથી હતી એ તેઓ બેસીને જુનેદભાઈ લુલાતે મદદ આપણને કરી છે. ફ્રેન્ડ્સ, ગ્રાઉન્ડ ઇન્ચાર્જમાં આપણા ઓલ ટાઈમ BPLના વિમાન વેમી છે. લાઈવ સ્ટ્રીમર્સ જેના વગર આ દુનિયાને આ મેચ લાઈવ બતાવી આપણે એની એજન્સી છે DG લાઈવ સ્પોર્ટ્સ ગોપીભાઈ. કોમેન્ટેટર્સ અઝીમભાઈ મલેક, સ્કોરર સુહેલ ભૈયાત એન્ડ સુહેલ હરાત. શામિયાના મંડપ આ તમે જુઓ છો, મિસિસ અહેમદ પાંડે ફ્રોમ જીતાલી, એન્ડ બેનર્સ એન્ડ ડિઝાઇન્સ સાઈ ગ્રાફિક્સ જેમિંગ બાય ગીવાના. ધીસ આર ધ આખી રૂપરેખા મેં તમને આપી દીધી. હવે ઇવેન્ટના અનુરૂપ હું આપણી આ સભાના મુખ્ય મહેમાન એવા મનીષભાઈ નાયક અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ અને ક્રિકેટ માટે હર હંમેશ યંગ ટેલેન્ટની શોધમાં રહેનાર એવા મનીષભાઈને રિક્વેસ્ટ કરીશ કે મનીષભાઈ, પ્રોગ્રામને અનુરૂપ તમે બે શબ્દ નહીં જેટલું કે એટલું કહો જેથી અમારા પ્લેયર્સને કંઈ પ્રેરણા મળે. મનીષભાઈ નાયક, બિગ રાઉન્ડ ઓફ applause ફોર મનીષભાઈ નાયક. હવે મોર્નિંગ કહું કે ગુડ આફ્ટરનૂન કહું ખબર નથી, બહુ ગરમી ચાલુ થઈ ગઈ છે. હવે એકચ્યુઅલી ક્રિકેટના ગ્રાઉન્ડ પર આપણે ક્રિકેટ જોવામાં રસ હોય, બહુ પ્રવચનનો કોઈ હેતુ નથી, પણ ખરેખર આ એક ખૂબ જ સુંદર આયોજન કાપોદ્રા જે કાપડિયા પ્રીમિયર લીગ ચાલુ થઈ છે એ ખરેખર ગામના યંગસ્ટર્સ માટે ખૂબ જ સારી વાત છે. ભવિષ્યમાં આના થકી તમારી જે કીધું કે કાપોદ્રાની એક ટીમ બહુ સારી બનશે અને જે બીજા યંગસ્ટર એમાં સાથે રમવાના છે એ પણ ધીમે ધીમે ગ્રૂમ કરી અને ખૂબ જ સારી ટીમ બની શકશે. ગામનું વાતાવરણ બી તમે જુઓ કે નાનું ગામ છે અને આ બધા ભેગા થઈને આ વસ્તુ કરે છે. દેટ વિલ ઓલ્સો હેલ્પ યુ ઇન ધી રિલેશન. એ માણસોના અંદરના સંબંધમાં પણ ખૂબ જ ઉપયોગી થશે. આ તબક્કે હવે બહુ કંઈ વધારે કહેવાનું નથી રહેતું. સરપંચનો ખાસ આપણે આભાર માનીએ કે જેમણે એક ક્રિકેટ જેવી ગેમ માટે સરપંચની પોતાનું કાર્યક્ષેત્ર છે તેમાં રહીને આપને આ ટુર્નામેન્ટ કરવા માટે ખૂબ જ મદદ કરી, એટલે આપણે સર્વે એમનો ખૂબ આભાર માનીએ. ઘણા ક્રિકેટરો અહીંયામાં યંગસ્ટર બી છે અને રમશે એટલે વધારે ગ્રૂમ થશે. આ બાદી જેવા ગામની અંદર પણ આટલું સરસ સુંદર મજાનું ગ્રાઉન્ડ છે. આવી ટુર્નામેન્ટો વખત વખત આયોજન થાય તો એની પણ જે કન્ડિશન છે એના કરતાં ઓર ધીમે ધીમે ઇમ્પ્રૂવ થાય અને જિલ્લાનું ક્રિકેટનું સ્તર પણ સુધરી શકે. એટલે આ ખૂબ જ સારો વિચાર છે અને આપણને ખબર છે ઇસ્માઇલભાઈ એકવાર જે બીડું ઝડપે એટલે પૂરું કરી નાખે, એટલે એ ખૂબ જ સારી વાત છે. અને યંગસ્ટર એનો જે રીતે લાભ લેવો હોય તે લઈ શકે. દરેક વસ્તુના બે પાસા હોય છે. સારી વસ્તુ સારી રીતે જોશો તો તમને પોતાને ફાયદો થવાનો છે, નેગેટિવિટી વાપરશો તો તમને ફાયદો નથી થવાનો. તો આપણને જે કંઈ પણ ફેસિલિટીઝ મળે છે, જે રમવાનો ચાન્સ મળે છે એમાં સારો પરફોર્મન્સ કરો અને તમારો પોતાનો અને તમારા ગામનો, જિલ્લાનો અને આપણા ગુજરાત રાજ્યનું નામ રોશન કરો એવી સર્વે પ્લેયરોને શુભેચ્છા. આ તબક્કે સર્વે મને બોલાવ્યો, મારા વિચારો રજૂ કરવા માટેનું મને પ્લેટફોર્મ આપ્યું, એ માટે હું સર્વનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મનીષભાઈ, થેન્ક યુ સો મચ. મિત્રો,
જેને ક્રિકેટ રમવી છે સિરિયસ આગલા લેવલનું, તો આ ચહેરાઓને જોઈ લો. આ ચહેરાઓને જોયા વગર ઈશાનો સમજી જાઓ. એટલે આમના છત્રછાયામાં રહીને સારું ક્રિકેટ રમો તો તમને 100% આ લોકો સપોર્ટ કરશે. એટલા માટે જ મેં એમને ઇન્વાઇટ કર્યા છે કે તમે આવો તો અમને સારું લાગશે. હવે નાની ગમતી વાત બહુ બોલતા નથી, પણ મારો આગ્રહને માન આપીને બોલશે. હું રિક્વેસ્ટ કરીશ અમારા સહમહારાજમાંથી વિપુલભાઈ ઠક્કરને. વિપુલભાઈ, તમે રોટરીમાં બોલો છો મને ખબર છે, એટલે તમારે બે શબ્દ બોલવું પડશે. ગુડ આફ્ટરનૂન ઇસ્માઇલભાઈ, થેન્ક યુ સો મચ. બટ હું ક્યારેય બોલતો નથી. મને ખાલી ચિંતા આ બધા પ્લેયર્સ તાપમાં બેઠા છે ને એની જ થાય છે. એટલે ઇવેન્ટ જલ્દી ચાલુ કરો તો એમને મજા પડે. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ બધાને. અને થેન્ક યુ કાપોદ્રા ગામને કે જેઓ અમને ઇન્વાઇટ કર્યા. અને ઇસ્માઇલભાઈ ખોટા વખાણ કર્યા છે અમારા. બસ આપણે કોઈ સારું ક્રિકેટ રમે એને આપણે આગળ લઈ જવા માટેની મહેનત કરીએ છીએ. બસ ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો મોટો જ આ છે. થેન્ક યુ. તો મેં બી એ જ કીધેલું, પણ મેં બીજા ટોનમાં કીધું, તમે બીજા ટોનમાં કીધું, મતલબ તો એક જ થાય છે. તો ફ્રેન્ડ્સ, થોડું કોઈ કાર્યક્રમ કરો તો નાની મોટી મિસ્ટેક થઈ જાય છે. તો હું રિક્વેસ્ટ કરીશ મોહમ્મદ અલીભાઈને પ્લીઝ આગળ આવો અને આપણા આજના મહેમાન પપ્પુભાઈનું સ્વાગત કરો. પપ્પુભાઈ પ્લીઝ તમે આગળ આવો. અમે એમનું આપણે મોમેન્ટો અને બુકેથી સ્વાગત કરીએ. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર પપ્પુભાઈ. હું રિક્વેસ્ટ કરીશ મોહમ્મદભાઈ મોદીને કે આપણા અંડર-23 ના ભરૂચ ડિસ્ટ્રિક્ટના પ્લેયર અને અંડર-23 ગુજરાત રમેલા એમાં મકબૂલભાઈનું વેલકમ કરીને સ્વાગત કરશે. અને મકબૂલભાઈ સિનિયર ટીમ જે એસોસિએશનની છે એના કોચ પણ છે. તો પ્લીઝ મોહમ્મદભાઈ મોદી, મકબૂલભાઈનું તમે સ્વાગત કરો. લાસ્ટ આપી દો મમતાઓ. સિરાજભાઈ પ્લીઝ તમે આગળ આવો. સિરાજભાઈ મનસાબ આ અમારા ગામના વડીલ અને હરમેશ છોકરાઓને પ્રોત્સાહન આપે એનું સ્વાગત કરશે મોહમ્મદભાઈ પટેલ. સિરાજભાઈનું સ્વાગત કરો મોહમ્મદભાઈ પટેલ. અમારા ગામમાં લાઇટની કોઈ બી તકલીફ હોય, લાઇટ એટલે આંખ બંધ કરીને બધા આ ભાઈને જ યાદ કરે છે અને કોમેન્ટ અંદર આવી જ જાય એટલે અમે એને સાંભળતા જ નથી. મારા હું તો સાંભળતો નથી, હું ગામમાં રહેતો નથી. એમની ક્લિપ આવે એનો હું નિગ્લેક્ટ કરતો, કેમ કે જીબીની જ હોય કે અંદર જીબીનો જ કોઈ મેસેજ હશે. હું તો અંકલેશ્વર, હવે મારે લાઇટનો પ્રોબ્લેમ નથી, એટલા માટે આપણા ગામના અગ્રણી છે. હવે હું રિક્વેસ્ટ કરીશ અમારા કમિટી મેમ્બર અબ્દુલ્લાનો કે અમારા ગામના ટ્રસ્ટી અને અગ્રણી એવા મોહમ્મદભાઈ પાંડોર સપાટનું ફૂલાથી સ્વાગત કરશે. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધીસ મેન. પટી ગયું, પટી ગયું, પટી ગયું. તો ફ્રેન્ડ્સ, નાઉ હું દરેક મહાનુભાવોને રિક્વેસ્ટ કરીશ કે પોતાની જગ્યાથી આપણે ધીરે રહીને ગ્રાઉન્ડ પર પહોંચીએ. હું ટીમને રિક્વેસ્ટ કરીશ કે તમે તમારી રીતે તમારી જગ્યા હેન્ડલ કરી લો. કેપ્ટન્સ તમારી ટીમના નામ લઈને રેડી રહેજો, જેથી આપણે ગેમ સ્ટાર્ટ કરી શકાય. થેન્ક યુ સો મચ. પણ એટલી હિંમત આપી કે આપણું આટલું ગામ અને સરસ મજાનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે. બધાની મહેનત છે અને બધાએ મહેનત કરીને આને ફાઇનલ સુધી આપણે એને સક્સેસફુલી પહોંચાડવાની છે. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સ્ટાર્ટ with national anthem. Be ready. Jana Gana Mana Adhinayak Jaya He Bharat Bhagya Vidhata Punjab Sindh Gujarat Maratha Dravida Utkal Vanga Vindhya Himachal Yamuna Ganga Uchala Jagati Taranga तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे
Friends, I would like to invite both the captains and umpires. Naik bhai, can you please come forward? Coin Naik bhai ને આપો. અને દાદા આવો આગળ દાદા. હેડ એન્ડ ટેલ લખેલું જ છે. બરાબર છે? ભાઈ આ તમારે 16 નામ લખ્યા છે, પહેલા 11 11 છે ને? પહેલા 11. ઓકે ફાઇન. ફર્સ્ટ 11 ઇઝ ધ 11. આ ઝફર ખાન સુધી એમના પ્લેયર છે. ઓકે આપી દો. તમે એમના જોઈ લો ફટાફટ ચાલો. હા સેમ. ઓકે ફાઇન. અમ્પાયરને આપી દો. વોટ ફિનિશ. બરાબર દાદા? આવો બાબુજી. હવે હુ ઇઝ ગોઈંગ ટુ કોલ? ઓકે ચાલો. હેડ એન્ડ ટેલ લખેલું જ છે ઉપર. ચાલો અબ્દુલ્લાભાઈ બોલે છે. It's head. It's head. હવે આપણે આ મોમેન્ટો છે ટોકન આપણે ગિફ્ટ કરીશું તો વિનિંગ કેપ્ટનને. નાયકભાઈને રિક્વેસ્ટ કરીશ, ઇસ્તાકભાઈને રિક્વેસ્ટ કરીશ, ઇસ્તાકભાઈ પ્લીઝ વિનિંગ કેપ્ટનને આ ગિફ્ટ આપે. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફ્રેન્ડ્સ. ટોકન ઓફ લવ. થેન્ક યુ. અબ્દુલ્લાભાઈ તમે ટોસ જીત્યા છે, શું ડિનર છે તમારો? અમે પહેલી બેટિંગ કરીશું. એનું કોઈ ખાસ રીઝન? બસ વિકેટ એકદમ સૂકી છે અને અમારી પાસે બેટિંગ લાઈન સારી છે. તમારી ટીમ મિટિંગમાં એ નક્કી કરેલું કે આપણે ડિફેન્સ કરવું. અને આ વિકેટ પર તમે કેટલો સ્કોર અંદાજ લગાવો છો? 160 170. ઓકે. અને આ નવી લીગ છે, પ્લેયર્સ બધા જે ઓલમોસ્ટ રમે છે, તો એને તમે બધા એનો જમા પોઝિટિવ નેગેટિવ તમે કોઈ જાણો છો? આ બધું જાણીએ છીએ. તો ઓલ ધ બેસ્ટ મિસ્ટર અબ્દુલ્લા ફોર યોર મેચ ફોર ફહદ, ધ કેપ્ટન ઓફ કેશવ ઇન્ડસ્ટ્રી ફહદ. તમે ટોસ હાર્યા છો, જીતો તમે શું કરો? અમારું પ્લાનિંગ બેટિંગનો જ હતો, બટ હવે બોલિંગ છે તો અમે બોલિંગના ઇન્ટેન્ટથી ઉતરશું. અને ક્યાં સુધીની તમારી હિસ્ટ્રી કરવાનો પ્લાન છે? 120 થી 150 ના વચ્ચે, બીકોઝ અમારી ટીમ બી વી હેવ અ ગુડ બોલિંગ લાઇનઅપ. સો હવે જોઈએ, બંને ટીમ સારી છે. ઓકે, સો ઓલ ધ બેસ્ટ ટુ બોથ ધ ટીમ્સ. અને આપ સૌ એક ડિસિપ્લિનની સાથે રમો અને આ લીગને બને એટલું વધારે સક્સેસ કરવા તમને રિક્વેસ્ટ છે. હિયર આઈ વુડ લાઈક ટુ થેન્ક ફ્રોમ માય બોટમ ઓફ માય હાર્ટ to all the dignitaries, and before seeing off I would like to request all the dignitaries to please come forward. लाइन में आ जाओ, यहाँ पे 3-3 के लाइन में क्रॉस. અને આપણા સાઇન ઓફ લવ ધ તિરંગા બલૂન્સ ને આપણે ફ્લાય કરીશું. એમને આપી દો. નાયકભાઈ આવો, અયુભાઈ આગળ આવો. ઠક્કર સાહેબ નાયકભાઈ તો ભરો ને યાર. ભાઈ બધાના હાથ થોડો થોડો લગાડો. સાઈડમાં આવી જાઓ. ઉભા અહીંયા છે આયરું છે, હજુ છે. પકડો ભાઈ બધા. આઈશા પકડો. આઈશા એને આપો ને. લે આઈશા લે. હા આ બધા રેડી રહેતો. વાઇડ વચમાં. થઈ ગયો રેડી. ઉભા વાઇડ લાઈવ ચાલે. નાયકભાઈ હંમેશા મને આવો સવાલો કરતા રહે છે. હું યુઝ ટુ છું. તો ભાઈ આ છોડી દે તો વાંધો નહીં. તો ફ્રેન્ડ્સ ગેટ સેટ ગો. છોડેલા ચાલ્યા તો બહુ ઉપર ચાલ્યા. એ તો જાય. તો ફ્રેન્ડ્સ before seeing off, I would like to thank from the bottom of our hearts to all the dignitaries, Manish bhai, Istaq bhai, Zulfi bhai, Nazim bhai, and everyone, Bapuji, Ayub bhai, Bala, Isaben Modi, Mustaq Seth, Sabir Ulat, everyone who તેઓ સૌનો બહુ શુક્રગુજાર છું કે તેઓ આવીને આ પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા છે. બીકોઝ મુખ્ય મહેમાનો અને મહેમાનો વગર કોઈ બી પ્રસંગ અધૂરો છે. તો please, thank you so much for giving your valuable time. My last time, big round of applause for all the guests. Thank you. અને આપણે 2:30 2:15 2:15 પહેલો બોલ પડશે. તો 2:15 2:10 તમે રેડી રહો. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.